બુલેટ લઈને આગળ તો આવી ગયા. આગળ તો આવી ગયા. હજી બુલેટ થી હું કાકા ફોર લેવા થાર લેવાની થાર. અને તમે કઈ કમબેક કરવાના છો એ તો અમારું મન જાણે. હેલો યુટ્યુબ ફેમિલી, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જ હશો. તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને જો કે આપણે તો ઘણા ટાઈમ પછી આપણે બ્લોગ બનાવ્યો છે, કેમ કે હમણાં થોડાક આપણે ટાઈમ ને એવું નથી મળતું, એ કારણે આપણે થોડોક લેટ બનાવ્યો છે. ઘણા દિવસ થઈ ગયા છે અને આજે આપણે રવિવાર છે અને આપણે ઘરે છીએ. અને આજે આપણે જવાનું પ્લાનિંગ છે ફરવા માટે. અને આપણા ઘરે ખાસ તો પેલા તો એક મહેમાન આવી ગયા છે, તમે કદાચ ઓળખતા જ હશો. તો આપણા ઘરે આવી ગયા છે મહેમાન. શું કે ભાઈ, મજામાં ને? તો એવું હે, સવાર પડી ગયું એમને? કઈ બાજુ જવાનું હવે? એવું હે, કાંઈ વાંધો નહીં. તો હાલો, અજયભાઈ આજ ઘરે કામે નથી ગયા, બરોબર ને? કેમ નથી ગયા ભાઈ? મજા નથી, એવું મને દેખાતું જરાય છે નહીં. ને આ બાજુ આપણો ડાયમંડ નો બિઝનેસ ચાલુ થઈ ગયો છે. શું કે મજામાં? એવું હે. અને આ બાજુ સીમા ભાભી છે. સીમા ભાભી, તમારું મોઢું બતાવો. અને અત્યારે અમારે જવાનું છે બારે ફરવા માટે, એટલે અમે જઈ રહ્યા છીએ. આજે રવિવાર છે ને અમે જઈ રહ્યા છીએ અત્યારે ચોટીલા તરફ. ને જોઈ હવે ફરી આવી, રખડી આવી, કેમ કે ઘણા ટાઈમ ગાઈસ અમે અત્યારે બધા આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ ને બધા ભેગા થઈ ગયા. અને જો કે લેટ થઈ ગયા, આપણા ગૌતમભાઈ થોડાક લેટ આવ્યા અને આ 11:30 જેવું થઈ ગયું હોય. અને હવે આપણે જવાનું હોય ચોટીલા. અને તડકો જોરદાર પડી રહ્યો છે અને જોઈએ હવે શું થાય શું નહીં. અત્યારે જોઈ બધા છાયા ઉભા છે અને આ નીકળવાનું નામ નથી લેતા, પછી આવવામાં બહુ મોડું થઈ જાય ને એવું બધું. એને અત્યારે ફટોફટ નીકળી અને પહોંચી જાય ચોટીલા ફટોફટ ને ફટોફટ રિટર્ન થઈ જાય. તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ચોટીલામાં અને આપણા મિત્રો બધા જોડે થઈ ગયા છીએ અને ચોટીલા અમે પહોંચી ગયા છીએ. ને હવે અહીંયા જઈને આપણે ઉપર ચડવાનું છે. ગૌતમભાઈ તો ના પાડતા હતા, બરોબર ને ગૌતમભાઈ? કેમ ભાઈ નથી આવવાનું તમારે? શું પ્રોબ્લેમ આવી ગયો? હે, શું પ્રોબ્લેમ આવ્યો વળી? એવું અમારે તો જો ભાઈ ચડવાનું તો ફાઇનલ જ છે, કેમ કે અહીં નેટ આવ્યા ને હવે ચડી નહીં તો એ તો નકામું જ કહેવાય. એટલે અમારે ચડવાનું જ છે, બરોબર ને ભાઈ? એટલે એવું ના હોય, એ તો અમે આવતા જ હોય, પણ ચડવું જરૂરી છે, બરોબર? અને અમે ચડવાના તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. અત્યારે અમે ગેટ પાસે પહોંચી ગયા છીએ અને ઉપર ચડવાની તૈયારી થઈ ગઈ છે. અને આપણા ગૌતમભાઈ આવવાની પ્રોસેસ કરી રહ્યા છે. હા, અને હવે આ જે તમે જોઈ શકો છો ગેટે અને આજે રવિવાર છે એટલે પબ્લિક પણ બહુ સારું એવું છે. અને કાંઈ વાંધો નહીં, હવે ટ્રાફિકમાં થોડોક આનંદ માલી એટલે ઉપર ચડી નિરાતે, કેમ કે આપણે થોડાક લેટ થઈ ગયા. તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો બ્લોગમાં. ઉપર કેવું કે તમને બતાવીએ, બન્યા રહેજો બ્લોગમાં. અમે દર્શન કરી લીધા છે અને ફોટો પાડી લીધો છે. અને જો કે આ ભાઈ તો નથી જ થાક્યા, આપણે થાકી ગયા હતા, કેમ કે ગરમી એવો પડતી હતી. ગરમીના કારણે આપણે થાકી ગયા હતા, બરોબર ને? અને આનો તો પગ તો તોય ના થાય, પણ આપણે એમને અમે થાકી ગયા. બાબુલાલ તો લગભગ અમારી પહેલા પહોંચી ગયો હતો, કેમ કે એ એટલું બધું એને તો કઈ ગરમી નથી થઈ ને આપણે વધારે ગરમી થઈ હતી એટલા માટે. અને અત્યારે જો ફોટો અહીંયા પાડી લીધા છે
પબ્લિક અત્યારે જોરદાર છે આ બાજુ. આજે શું કે રવિવાર છે એના કારણે ટ્રાફિક છે ને આપણા ગૌતમભાઈ ઉપર આવ્યા નથી, નીચે જ છે. તો ચાલો હવે એની પાસે જાય અને હવે ક્યાંક જમવાનું કરી, કેમ કે ભૂખ લાગી છે. આને તો ભૂખ લાગી નહીં હોય. મને ક્યાંથી લાગે કા ઘરે ખાઈ રહ્યો. હા જો આ ખાઈને આવ્યો, આપણે ભૂખ લાગી ગઈ એટલે મસ્ત મજાની ક્યાંક જમી લઈએ ને બની રહેજો બ્લોગમાં. એવા છીએ આપણે ચોટીલા માતાજીના દર્શન કરી એવા છીએ, તમે પણ દર્શન કરી લો. અને હવે આપણે નવરા થઈ ગયા છીએ અને હવે અમે કાકા હવે જાહી. કાકા બે શબ્દ બોલશે. બાવ રખડી લીધું ને ગરમી જો કે આપણે વધારે થાય. આ કોઈને ગરમી નથી થતી, મને જ થાય કુદરતી. આ તમે જોઈ અગો ઘટશો કેવો છે. અને બસ હવે નીકળી અને તમને જેમ કીધું એમ આપણે જમીન અત્યારે ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે આપણે ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે ઉપર છીએ અને આપણે હોટલમાં આવ્યા છીએ. હોટલનું નામ છે દ્વારકાધીશ હોટલ. આ જમી લીધું છે. અત્યારે આપણા ગૌતમભાઈ ને બધા બેઠા છે. આપણા બાબુભાઈ હે આતંકા દૂસરા નામ બાબુભાઈ. હા આતંકા દૂસરા નામ એવો બાબુભાઈ ને इस तरफ આપણા જયદેવભાઈ છે. શું કે જયદેવભાઈ એવું છે. અને જમીન અત્યારે મસ્ત મજાને જો અત્યારે પવન તો નથી આવતો એટલે પવનનું તો ના જ કહેવાય. પવન હમણાં હાઈવે ઉપર ચસી ને ત્યારે પવન આવશે અને અત્યારે તો જમીન થોડીક વાર બેહી અને હજી આપણે ચોટીલાથી આવી ગયા હતા અને જો કે આપણે ઘરે તો પહોંચ્યા જ નથી. એ પેલા આપણા મંદિરભાઈનો સાહિલભાઈનો બધાનો ફોન આવી ગયો છે કે આપણે ફોટા પાડવા જવાનું છે. અત્યારે આપણે ફોટા પાડવા આવી ગયા છીએ અને પેલા તો તમે આ જોઈ લ્યો, પછી જ આપણે કેવું કે કાંઈ કેવું થતું નથી. આમ જોઈ લો. ઓહો ઘોડો હે આપણા મંદિરભાઈ ઘોડો લીધો. અમારે કંપની મૂક્યા પછી કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. કંપની મૂક્યા પછી લીધો. આ ચેન બેન કરાવ્યો હવે. ચેન કરાવ્યો. આમ પ્રગતિમાં કંપની મૂક્યા પછી એવું કંપની નતું ત્યાં લોકોને આ લોકો મળતું આવું આમ ફોટા ફોટા પાડતા આવી. એવું કેમ કંપનીના માણસોની યાદ આવે છે? કંપનીના માણસોની યાદ તો અમને તરીકે નથી આવતી. સારું ગાંડા તો યાદ આવતી, એકની તો યાદ આવે જ છે. એ તો એને ઈ તો આવશે. હા એમ હા કેવી પડે આવશે આવશે. એ તો યાદ આવશે. હે એ તો યાદ આવે જ ને ગાંડા. તો તમે યાદમાં તમે શું કરો? યાદમાં તો ઘણું કરવું પડે ગાંડા. કાંઈ વાંધો નહીં. આપણે હવે આપણે કામ ધંધો ક્યાંક કરશો સારો, આગળ વધશું. એવું બુલેટ લઈને આગળ તો આવી ગયા. આગળ તો આવી ગયા. હજી બુલેટ થી હું કાકા ફોર વ્હીલ લેવાની, થાર લેવાની. થાર સ્કોર્પિયો લેવા. કરો ના ગુડે તો જ કા. સારું હાલો આપણે કંપની કરો નામ. હવે ફોટા બોટા પાડી લઈ. તમે બ્લોગ કન્ટિન્યુ રાખજો. પછી આ એક તો જાજા દિવસે ભેગા થયા મિલનભાઈ ને અમે. હવે કારણ કે કંપનીએ મૂકી દીધી એટલે કંપનીએ તો રોજ ભેગું થવાનું હોય નહીં. ફોટો પાડી દે એટલે બહુ જાજા દિવસે ભેગા થાય. કોને ફોટો પાડવાનો હોય કોઈ? કેમેરામેન જ આવવા જોઈએ. કેમેરામેન થાકી ગયા. જાય ને આના ભેગા કર્યો એટલે બધે થાકી જાય. હજી તો આપણે આવી હોય થાકી ગયા. એવું હાલો ઘર ભેગા થઈ ગયા કામ. ઘર ભેગા થાય હાલો. હર મહાદેવ. મનિયારી હજો મનિયારે જો સારું હાલો તો હવે આપણે ઘરે ભાગી. આ બધા તો સમજી ગયા તમે. બસ હવે ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા હતા અને હવે સાંજ પડી ગઈ છે અને હવે આપણે સાંજે જઈ રહ્યા છીએ ખોખરદર. ને તમને ખાસ એક વાત જણાવવાની હતી, કેમ કે એ તો હવે હું નહીં કહું, કેતનભાઈ જ કહેશે. શું કે કેતનભાઈ? 17 માં ચડ્યા. હા અને 17 બપોરે ઉતર્યા. બરાબર. અને પછી પાછા બપોરે 17 ચડ્યા. હા અને પાછા સાંજે 17 ઉતર્યા. વાહ
એકના 25-24 પગથિયા હે. તમે અહીંયા ચોટીલા દર્શન કર્યા એટલા પગથિયામાં અમે અહીંયા ચડ ઉતર હા સિંધીને તમને ખબર પડી જાય છે આપણો કેવો છે. અચ્છા અને પોખર ધર્મના ઘણા દિવસ ગયા નથી તો આજે માતાજીના દર્શન કરવાનું નસીબમાં છે તો આપણે બધા જાશું બરાબર. અને બધાને કહેતા ભૂલી ગયો જય શ્રી કૃષ્ણ. અને તમે કઈ કમબેક કરવાના છો? એ તો અમારું મન જાણે તમને કોઈને ન ખબર હોય હે ખોટી વાત છે. કેતનભાઈ કમબેક કરવાના છે કઈક? હા કમબેક છે. કોમિંગ સૂન હે કોણ તો હવે કોણ તો એટલે લગભગ હવે 1-2 દિવસમાં ખબર પડી જશે. 2 દિવસમાં ખબર પડી લોન્ચ થઈ જશે. 2 વર્ષ સુધી ખબર રહે તમને 2 વર્ષ બરાબર. એ કંઈક કરશું આપણે પરમજી બતાવશું. એ તમે હવે વિચારીને તમે કમેન્ટ કરજો કે એવું બધું હું કેતનભાઈ લેવાનું છે. આમાં લગભગ જે વિડીયો જોતા હશે એને તો લગભગ ખબર જ હશે. જેને જેને ખબર હોય નીચે કમેન્ટ કરી દેજો અહીંયા હું કે બરાબર ને. હા તમને શું લાગે શું લાગે? હા તમને કેતનભાઈ શું કરી શકે એ તમે લગભગ તો બ્લોગ જોતા હોય ખબર જ હશે બરાબર. હા ખબર જ હશે ને. અનુમાન લગાવજો ને અનુમાન, હા. અને અનુમાન Mind. લગાવવું હું એક ફ્રીજ છે ફ્રીજ છે. નવરા બેઠા એક નાનકડી એવી કમેન્ટ કરી દીજો હું હે સાચું એ ખોટું એ તમને 2 દિવસમાં ખબર પડી જશે. તો ચાલો આપણે ખોખરદે જઈ આવી. તો તારીખમાં થઈ જાય તો ક્લોઝ થાય ને નકર તું બીજા દિવસે હા એટલે આ બ્લોગમાં કહી દેજો ઓલા બ્લોગમાં સાચું એ ખોટું હે. અને કેજો 10 કમેન્ટ તો આવી જ હા. જોઈએ ગમે એવી. Minimum 10, હા. ચોટીલાની ઘણા બધા એવું હોય છે હા. તો એમે કમેન્ટ કોઈ કરતું ઈ તો વાત છે. મગજ હતી. હા હા તો કાંઈ વાંધો નહીં. હવે કેતનભાઈ ની આવી ફરમાઈશ છે કે કમેન્ટ એક કરી દેજો શું હે. આમાં હું થાય મનોબળ તૂટી જાય. મનોબળ. કમેન્ટ આવતી હોય ને તો આપણે એમ થાય કે આપણે વિડીયો બનાવ્યા હા. આ કમેન્ટ નો હોય તો આપણે હિંમત હારી જાય. કમેન્ટ આવતી હોય તો હું વિડીયો બનાવું એટલે થોડુંક હિંમત રે. કમેન્ટ હા. ફ્રી હે એલા. હા બરોબર. મારે ચાલુ કરવું પડશે ને તો તારીખ કમેન્ટ આમાં હોય નહીં. એટલે શું હે ઈ તમે બધા હવે માઇન્ડ થી વિચારી લેજો. નાનકડી એવી કમેન્ટ કરી દેજો. અને અમે જઈ રહ્યા છીએ ખોખરદર અત્યારે. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ અમે ખોખરદરથી અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને આજે તો બસ ચોટીલા ગયા હતા ફરી આવ્યા ઈ અને બસ વધારે તમને કઈ કહેવાનું નથી થતું. અને ટ્રાય કરી છીએ કે આપણે ડેલી બ્લોગિંગ નું કરી પણ ટાઈમનો થોડો મેચ થાય એમ નથી. પણ કોશિશ કરશી આપણે. એવું લાગે તો પાછો એકાદો ચેલેન્જ લઈ લઈ. બરાબર છે એમાં ભાભી? હા એકાદો ચેલેન્જ વિડીયો બનાવી તો જ અમે ભેગું થાય. કેમ કે હવે બ્લોગિંગ ની આદત પાડવી જેવું મને લાગે છે. કેમ કે હમણાં યુટ્યુબ ઘણા બધા આપણે આગળ વહી ગયા હતા એટલે વળી પાછું નજીક આવવા માટે પાછું બ્લોગિંગ નું સ્ટાર્ટ કરવું જોઈએ. તો કાંઈ વાંધો નહીં. આશા કરું છું કે તમને આ બ્લોગ નો ગમ્યો હોય છે. ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.